સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। મહત્વના સમાચાર। પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરી લેવામાં આવી છે। બેલ્જિયમથી ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ છે। મેહુલ ચોકસીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી। પીએનબીમાં 13,500 કરોડના લોન કૌભાંડમાં તેની સંડોવણી ખુલી હતી। ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર મેહુલ ચોકસીની ધરપકડ કરી લેવામાં આવી છે। આગ્રહના આધારે બેલ્જિયમ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। તો પોલીસે તેને ઝડપી પાડ્યો છે। મેહુલ ચોકસી 2018 થી એન્ટીગુઆમાં રહેતો હતો। ઈડીએ મેહુલ ચોકસી સામે 3 ચાર્જશીટ પણ દાખલ કરી છે। 2019માં ઈડીએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે મેહુલ ચોકસી ભાગેડુ અને ફરાર છે। ઈડીએ 2018માં ચોકસીની 1,217 કરોડની 41 સંપત્તિઓ જપ્ત કરી હતી।